જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત અપડેટના એક નવા અને મહત્વપૂર્ણ વિડીયોમાં। તો મિત્રો, આજનો વિડીયો ખાસ છે કારણ કે આજકાલ દેશ વિદેશની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘણા લોકોના મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે કે શું ગેસ સિલિન્ડર હવે મર્યાદિત મળશે? એક વર્ષમાં આપણે કેટલા ગેસ સિલિન્ડર બુક કરી શકીએ અને જો આપણે આ મર્યાદા પાર કરીએ તો શું થશે? તો મિત્રો, આ તમામ પ્રશ્નો સામાન્ય લાગે છે, પરંતુ ઘરગથ્થુ ખર્ચ અને રોજિંદા જીવન માટે બહુ જ મહત્વપૂર્ણ છે। એટલે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે આજે હું તમને સંપૂર્ણ અને સ્પષ્ટ માહિતી આપવાનો છું, જેથી તમારે ક્યારેય ગેસ બુકિંગ અંગે ગેરસમજ ન રહે। તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં ઘરેલું ગેસ એટલે કે એલપીજી ગેસનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થાય છે। ગેસ વિના રસોઈ કરવી મુશ્કેલ બની જાય છે। અગાઉના સમયમાં ગેસ સિલિન્ડર પર સરકાર દ્વારા સારી એવી સબસિડી આપવામાં આવતી હતી, જેથી સામાન્ય લોકો માટે ગેસ સસ્તું રહે, પરંતુ જેમ જેમ વપરાશ વધ્યો તેમ તેમ સરકાર માટે સબસિડી આપવી ભારે પડી ગઈ। એટલે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે નિયમોમાં ફેરફાર કર્યા છે અને સબસિડીની રકમ ધીમે ધીમે ઓછી કરી છે। મિત્રો, હવે વાત કરીએ મુખ્ય મુદ્દાની કે એક વર્ષમાં તમે કેટલા ગેસ સિલિન્ડર બુક કરી શકો છો। તો મિત્રો, પેટ્રોલિયમ કંપનીઓના નિયમ મુજબ દરેક ઘરેલું ગેસ કનેક્શન માટે વાર્ષિક મર્યાદા નક્કી કરવામાં આવી છે। આ મર્યાદા ફાઇનાન્શિયલ યર એટલે કે નાણાકીય વર્ષના આધારે ગણવામાં આવે છે। નાણાકીય વર્ષ એપ્રિલ મહિનાથી શરૂ થાય છે અને આવતા વર્ષના માર્ચ સુધી ચાલે છે। ઉદાહરણ તરીકે, એપ્રિલ 2026થી લઈને માર્ચ 2027નો સમય એક નાણાકીય વર્ષ ગણાશે। આ સમયગાળા દરમિયાન દરેક ગ્રાહક મહત્તમ 12 સબસિડીવાળા ગેસ સિલિન્ડર બુક કરી શકે છે। એટલે કે તમને એક વર્ષમાં 12 સિલિન્ડર સુધી સબસિડીના લાભ સાથે લઈ શકો છો। હવે ઘણા લોકો વિચારે છે કે જો 12 સિલિન્ડર પૂરતા ન પડે તો શું કરવું? તો મિત્રો, એ પરિસ્થિતિમાં પણ સરકાર તમને ગેસ લેવાની પરવાનગી આપે છે, પરંતુ એક મહત્વપૂર્ણ બાબત છે કે 12 સિલિન્ડર બાદ તમને સબસિડી નહીં મળે। ધારો કે તમારા ઘરે કોઈ પ્રસંગ છે, મહેમાન આવ્યા છે અથવા પરિવાર મોટો છે અને ગેસનો વપરાશ વધારે છે, તો તમે 13મો, 14મો કે 15મો સિલિન્ડર પણ લઈ શકો છો, પરંતુ આ વધારાના સિલિન્ડર માટે તમારે સંપૂર્ણ બજાર ભાવ ચૂકવવો પડશે, જેને નોન સબસિડી રેટ કહેવાય છે। આ રેટ સામાન્ય રીતે સબસિડીવાળા સિલિન્ડર કરતાં વધારે હોય છે, એટલે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે। મિત્રો, અહીં એક મહત્વપૂર્ણ નિયમ એ છે જેને ઘણા લોકો અવગણે છે, જેમ કે તમે એક મહિનામાં કેટલી વાર ગેસ બુક કરી શકો છો તેની પણ મર્યાદા હોય છે। સરકાર અને ગેસ કંપનીઓના નિયમ મુજબ એક ગેસ કનેક્શન પર એક મહિનામાં મહત્તમ 2 સિલિન્ડર જ બુક કરી શકાય છે, એટલે કે તમે જરૂર હોય તો પણ એક મહિનાના 3 કે 4 સિલિન્ડર બુક નહીં કરી શકો। હવે હાલની પરિસ્થિતિ વિશે વાત કરીએ તો કેટલીક જગ્યાએ એવી માહિતી મળી રહી છે કે ગેસની સપ્લાય પર પણ અસર પડી રહી છે। શહેરી વિસ્તારોમાં લગભગ 25 દિવસના અંતરે ગેસ સિલિન્ડર મળી રહ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આ સમયગાળો 45 દિવસ સુધી હોઈ શકે છે। આનો મુખ્ય ઉદ્દેશ ગેસનો દુરુપયોગ રોકવો અને દરેક ગ્રાહકને સમાન રીતે ગેસ ઉપલબ્ધ કરાવવાનો છે। ઘણા લોકો માટે એક મોટી સમસ્યા એ છે કે તેઓને ખબર જ નથી હોતી કે તેમણે વર્ષ દરમિયાન કેટલા સિલિન્ડર બુક કર્યા છે। ઘણીવાર આપણે ભૂલી જઈએ છીએ કે કેટલા ગેસ સિલિન્ડર વપરાયા છે, પરંતુ મિત્રો, આ માહિતી હવે ખૂબ સરળતાથી મેળવી શકાય છે। તમે માય એલપીજી પોર્ટલ પર જઈને તમારી બુકિંગ હિસ્ટ્રી ચેક કરી શકો છો। ત્યાં તમને તમારા કનેક્શન સાથે જોડાયેલી તમામ વિગતો મળશે, જેમ કે કેટલા ગેસ સિલિન્ડર લીધા, ક્યારે લીધા અને હજુ કેટલા બાકી છે। મિત્રો, આ માહિતી તમને તમારા ઘર ખર્ચનું યોગ્ય આયોજન કરવા માટે મદદરૂપ બને છે। જો તમને ખબર છે કે તમારા સબસિડીવાળા સિલિન્ડર પૂરા થવાના છે, તો તમે ગેસનો ઉપયોગ સંભાળીને કરી શકો છો। ઉદાહરણ તરીકે, તમે પ્રેશર કુકરનો ઉપયોગ વધારે કરી શકો છો, ગેસ જ્યોત ઓછો રાખી શકો છો અથવા જરૂર મુજબ જ રસોઈ બનાવી શકો છો। મિત્રો, સરકાર દ્વારા આ નિયમો બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે દરેક ગ્રાહકને યોગ્ય પ્રમાણમાં ગેસ મળે અને કોઈપણ વ્યક્તિ વધુ પ્રમાણમાં ગેસ લઈ અને તેનો દુરુપયોગ ન કરે। ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકો વધુ સિલિન્ડર લઈ અને તેનો અન્ય રીતે ઉપયોગ કરતા હતા, જેના કારણે સામાન્ય ગ્રાહકોને ગેસ મળવામાં મુશ્કેલી પડતી હતી। આ સમસ્યાને દૂર કરવા માટે જ આ મર્યાદા લાદવામાં આવી છે। આ ઉપરાંત જો તમે ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન લીધું હોય તો પણ આ નિયમો તમારા માટે લાગુ પડે છે। ઉજ્જવલા યોજના હેઠળ ગરીબ પરિવારોને ગેસ કનેક્શન આપવામાં આવે છે, પરંતુ સિલિન્ડર બુકિંગ અને સબસિડીના નિયમો સામાન્ય ગ્રાહકો જેવા જ હોય છે। મિત્રો, એક મહત્વપૂર્ણ સલાહ એ છે કે તમે હંમેશા તમારા ગેસ કોટા પર નજર રાખો। ઘણીવાર આપણે ધ્યાન આપતા નથી અને
પછી અચાનક ખબર પડે છે કે સબસિડી બંધ થઈ ગઈ છે। આથી બચવા માટે સમયાંતરે તમારી બુકિંગ હિસ્ટ્રી ચેક કરવી જરૂરી છે। મિત્રો, હવે આપણે વિષયને થોડું વધુ ઊંડાણપૂર્વકથી સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે ઘણી વખત નિયમ તો ખબર જ હોય છે, પરંતુ તેનો પ્રેક્ટિકલ ઉપયોગ કેવી રીતે કરવો તે સમજાતું નથી। માનીએ કે તમારા ઘરે 4 થી 5 સભ્યો છે અને રોજ 2 વખત રસોઈ બને છે। આવી સ્થિતિમાં સામાન્ય રીતે એક સિલિન્ડર લગભગ 25 થી 30 દિવસ ચાલે છે, એટલે એક વર્ષમાં લગભગ 12 સિલિન્ડરનો ઉપયોગ સહજ રીતે થઈ જાય છે। પરંતુ જો તમારા ઘરે મહેમાન આવે છે, કોઈ પ્રસંગ હોય છે કે પછી તમે ઘરેથી કોઈ નાનું ફૂડ બિઝનેસ ચલાવતા હો, તો ગેસનો વપરાશ વધી શકે છે। આવી સ્થિતિમાં જો તમે યોગ્ય પ્લાનિંગ ન કરો તો વર્ષ પૂરો થાય તે પહેલાં જ તમારો સબસિડીવાળો કોટો પૂરો થઈ શકે છે। આથી મિત્રો, અહીં સૌથી મહત્વપૂર્ણ બાબત છે ગેસ મેનેજમેન્ટ। ઘણા લોકો ગેસનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખતા નથી કે ગેસ કેવી રીતે બચાવી શકાય। જેમ કે ઘણીવાર આપણે ગેસ ચાલુ રાખીને અન્ય કામ કરવા લાગી જઈએ છીએ, અથવા તો વાસણ પર ઢાંકણ મૂકતા નથી, જેના કારણે ગેસ વધુ વપરાય છે। જો તમે નાની નાની બાબતો પર ધ્યાન આપો તો તમે દર મહિને થોડો ગેસ બચાવી શકો છો અને વર્ષના અંતે તમને 1 કે 2 સિલિન્ડરનો ફાયદો થઈ શકે છે। મિત્રો, હવે એક મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે કે જો તમે તમારા કોટા કરતાં વધુ સિલિન્ડર લઈ લો તો શું કોઈ પેનલ્ટી લાગે છે? તો તેનો જવાબ છે કે સરકાર કોઈ દંડ વસૂલતી નથી, પરંતુ તમને વધારાના સિલિન્ડર માટે સંપૂર્ણ બજાર ભાવ ચૂકવવો પડે છે। અને આ બજાર ભાવ ઘણીવાર ઊંચો હોય છે, જે તમારા માસિક બજેટને અસર કરી શકે છે। એટલે સમજદારી એ છે કે તમે તમારા 12 સબસિડીવાળા સિલિન્ડરનો યોગ્ય ઉપયોગ કરો અને જરૂર હોય ત્યારે જ વધારાના સિલિન્ડર લો। મિત્રો, હવે એક વધુ ઉપયોગી માહિતી એ છે કે ગેસ બુકિંગ માટે તમે કયા કયા વિકલ્પોનો ઉપયોગ કરી શકો છો। તો આજે ડિજિટલ યુગમાં ગેસ બુક કરાવવું ખૂબ જ સરળ બની ગયું છે। તમે તમારા મોબાઈલથી કોલ કરીને, SMS દ્વારા અથવા મોબાઈલ એપ્લિકેશન દ્વારા ગેસ બુક કરી શકો છો। આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ કરીને પણ તમે સરળતાથી ગેસ સિલિન્ડર મંગાવી શકો છો। આથી તમને સમયની બચત થાય છે અને તમે બુકિંગ હિસ્ટ્રી પણ સરળતાથી ટ્રેક કરી શકો છો। ઘણા લોકો માટે એક મહત્વપૂર્ણ બાબત એ છે કે તેઓ ગેસની ડિલિવરી વખતે ચેક કરતા નથી કે સિલિન્ડર સંપૂર્ણ ભરેલો છે કે પછી નહીં ભરેલો। તો મિત્રો, જ્યારે પણ ગેસ સિલિન્ડર તમારા ઘરે આવે ત્યારે તેનો વજન ચેક કરવો જરૂરી છે। સિલિન્ડર પર ટેર વેઇટ લખેલું હોય છે, જે ખાલી સિલિન્ડરનું વજન બતાવે છે। તેમાં ગેસનું વજન ઉમેરીને તમે જાણી શકો છો કે સિલિન્ડર સંપૂર્ણ ભરેલો છે કે નહીં। જો કોઈ ગડબડ લાગે તો તરત જ ડિલિવરી બોયને જણાવવું જોઈએ। મિત્રો, હવે વાત કરીએ સરકારના આ નિયમોના ભવિષ્યમાં ફેરફાર કરી શકે કે નહીં। તો હાલના સમયમાં ગેસના ભાવ અને સબસિડીની પરિસ્થિતિ અનુસાર બદલાઈ શકે છે, એટલે સમયાંતરે સરકારના નિયમો લાવી શકે છે। આથી તમારે હંમેશા અપડેટેડ રહેવું જોઈએ અને અમારી ચેનલ ગુજરાત અપડેટ પર હંમેશા તમને આવા તમામ નવા નિયમો અને અપડેટ સરળ ભાષામાં સમજાવતી રહીશું। મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।